હર હર મહાદેવ મિત્રો, આજે અમે તો સના મામાને ઘરે આવવાનું તો માળા બાંધવાના 8મનો દિવસ છે. તો અમે અહીંયા આવી ગયા છીએ માળા બાંધવા સકલી માટે. સવારમાં આપણે સના મામાને ઘરે આવી ગયા છીએ. વરસાદ આવે છે તો પક્ષીઓ હેરાન થાય છે, તો આપણે માળા ને બધું કુંડાના આપણે સકલીઓ બે છે અને માળા પણ ઘણા બધા કરે છે. તમારા નાના ટાબરિયા 8મનો દિવસ છે, એને મેળામાં જવાનો શોખ નથી અને અમારે તો પક્ષી માટે સેવા કરી દો મિત્રો. ચોમાસામાં પણ સકલી અમારે માળા જોઈને જો આનંદમાં આવી ગયા છે. આ સરસ મજાનું અમે કામ કરશું. જન્માષ્ટમી છે, હવે કૃષ્ણ ભગવાનનો પણ જન્મ થાય છે. તમારે આ વિવેકભાઈનો બર્થડે છે હાલ, અને અમે સના મામાને ઘરે કેદુનું અમારે આમંત્રણ છે. તો એ રીતે અમે સરસ મજાનું કામ કરશું અને સેવાનું પણ કામ. વિવેક ને પારસભાઈ જો આપણે ચકલીના માળા લઈને આવી ગયા છે. આપણે અહીંયા મિત્રો ઝુમર છે, એમાં પણ ચકલીઓ આપણે બચ્ચાને એવું મેચ્યું છે. તો જો આપણે એને ચોમાસામાં નવા ઘર બનાવવાના છે અને ચોમાસામાં વરસાદથી બચી શકે, તો એ રીતે તો આપણે ચકલી માટે નવા ઘર આણ્યા છે આજે. આપણે નવા મકાન બનાવ્યા છે અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. એટલે જો આપણે અહીંયા આવા માળા કર્યા હતા છોકરાએ, પણ આમાં તો સકલા બેસી ન શકે, એટલે અમારે અગાશી ઉપર પણ જો અમારે આજે વરસાદ છે અને 8મનો દિવસ છે, તો જો અમારે વિવેક ને પારસ ને બધે જો આવે છે. સ્લેબ ઉપર સકલા બહુ આવે છે, તો ના પણ અમારે માળા બાંધવાના. આપણે તો વરસાદથી એટલું આવે છે અને આપણે તો નાના બાળકો છે, ઘણો બધો શોખ હોય છે. એટલે આપણે કીધું કે હાલો દાદા આપણે જન્મદિવસ છે, એમને પણ ઘણો બધો એને આપણે માહોલ છે કે જન્મદિવસ હોય સારું સેવાનું કામ આપણે એ દાબી દે કે પપ્પા આપણે સારું વરસાદે જવું છે, એને કપડાં બપડાનો એવો કાંઈ શોખ નથી. એને આપણા દિલથી સેવા કરવી છે, અમારી આનંદ છે. તો પક્ષીઓ પણ ઘણા બધા રહી ગઈ, એમની માટે પણ જો નવા ઘર આણ્યા છે. તો પક્ષીઓ ટાઈટના ઠરે નહીં, એમનું પણ જીવન બચી શકે એવી અમે સેવાનું કામ કરીએ છીએ.
આપણે જો અહીંયા નવો માળો બાંધ્યો છે અને વરસાદ પણ ચાલુ છે. તો જો મિત્રો ચકલી જો આપણે અહીંયા બેઠી છે. જો ચકલીઓ પણ જો અહીંયા આપણે આવી ગયા છે ને નવા માળાને એવું બાંધ્યું તો આપણે જૂનો માળો હતો તો ચકલી પણ જો અહીંયા વરસાદને આપણે હેરાન થાય તો ચાલુ વરસાદ છે અને જો આપણે ચકલી અહીંયા નવું ઘર બનાવ્યું એમને પણ રાહ જોવો છે કે અમારી માટે નવા ઘર બનાવ્યા. આજે મિત્રો અમે જો સના મામાને ઘરે આવ્યા હતા અને આ માળા ને એવું કુંડા ને એવું બધું બંધાઈ ગયું છે અને પોતે પણ ઘણા વર્ષોથી સેવા કરે છે. તો એમને નવા મકાન બનાવ્યા તો એમની એવી આશા હતી કે અમારે પક્ષી માટે સેવા કરવી છે એટલે એમને એમ જો આ નવા માળા બાંધી દેવી. અમારે નાના નાના બાળકોને લઈને સવારમાં અમે અહીંયા માળા બાંધવા આવ્યા છીએ. આ સગલા માળા બાંધવા બોલાવ્યા છે રમેશભાઈને ને એના ધ્યાનીઓને કાબરીઓને સેવા સારી કરે છે મિત્રો. આ છોકરા જો નાના નાના વેળાએ નથી કરતા ને સેવા કરે છે, બહુ સારું કામ કરે છે. આ માળા તો બધા એમને બાંધ્યા તો બધી અમારે સારી સેવા થઈ ગઈ છે સવારમાં ને વરસાદની ઠંડી પણ તો અમારે જો મસ્ત મજાની ચા બનાવી છે. અમને આમંત્રણ દીધું હતું, ચા પાણી પાયા, અમને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે, મહેનત કરાવી છે, બધી ખુરશી ને એવું બધું રાખીને આંબી ન હોય એટલે અમારે ઘણો બધો સપોર્ટ આપ્યો છે અને ઘણી બધી અમને પણ સેવામાં કામ સારું કર્યું છે. તો મિત્રો આપણે જો અમારા વિવેકનો બર્થડે હતો 8મના દિવસે, એનો જન્માષ્ટમીના દિવસે બર્થડે હતો ને આપણે ઘણી બધી અમે સેવા કરી છે. મારી સાથે પણ આવ્યો છે અને 8મના દિવસે અમને સપોર્ટ આપ્યો છે. તો વિડીયો મારો કેવો છે અને અમને કોમેન્ટમાં લખજો કે તમે કેવી સેવા કરો છો અને કઈ રીતે તમે આમાં કામ કરો છો. તો અમારો વિડીયો ગમે તો તમે કોમેન્ટમાં જરૂર લખજો. તો બસ આજ એટલું જ અમારે. કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ